રાજકોટના ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી તારીખ 11થી 13 જુલાઈ દરમિયાન મહાકાળી માતાજી અને કાળભૈરવ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવ અંતર્ગત 12 જુલાઈના રોજ ધાર્મિક ઉલ્લાસ સાથે ભવ્ય નગરયાત્રા નીકળશે। ઉત્સવના અંતિમ દિવસે એટલે કે 13 જુલાઈના રોજ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે માનવતાવાદી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તે જ દિવસે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયા બાદ ભવ્ય મહાઆરતીનો પણ લાહવો ભક્તો લઈ શકશે। મંદિરના કાર્યકર્તાઓએ અબ તક મીડિયાની મુલાકાત લઈ સમગ્ર મહોત્સવની માહિતી આપી હતી અને ભાવિકોને દર્શનનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ આપ્યું છે। વિશાલ એમ કવા સોશિયલ વર્કર અને અમારી સાથે અંકિતગીરી મહંતશ્રી અંકિતગીરી ગોસ્વામી મહારાજ સાથે છે। સ્ટર્લિંગ હોસ્પિટલની સામે ગંગેશ્વર મહાદેવ મંદિર ત્યાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે 11, 12 અને 13। તો આપ બધા ભક્તોએ લાભ લેવા અને દર્શનાર્થીઓ માટે આવવું। વિશેષ માહિતી આપતા આપણે 12 તારીખે 3 થી 7 વાગ્યા સુધી નગરયાત્રાનો કાર્યક્રમ રાખેલો છે। એથી વિશેષ 13 તારીખે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી બ્લડ કેમ્પનું આયોજન રાખેલું છે અને ત્યારબાદ 13 તારીખે સાંજે 7 વાગે ચમત્કારી બાલાજી યુવા ગ્રુપ સાથે મહાઆરતીનું આયોજન રાખેલું છે ગંગેશ્વર મહાદેવ મંદિર રાજકોટ।